જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને મા ભગવતીને પ્રાર્થના કરું છું. તમારી પાસે ગુપ્ત શક્તિ હોય તો આવા સંકેત મળે. તમારી ગુપ્ત શક્તિ જાગૃત થઈ છે અને તમને સારા પરિણામો મેળવી આપે છે. તમને તમારા દરેક ધારેલા કાર્યો, તમારા જીવનના જે દુઃખના દિવસો પસાર થઈ ગયા અને હવે સુખના સમય આવ્યો, એટલે તમારી અંદરની જે ગુપ્ત શક્તિ છે એ જાગૃત થઈ તમને સારા માર્ગે લઈ જાય, તમને શુભ પરિણામ મેળવે, તો તમને આવા સંકેતો મળતા હોય છે. મિત્રો, તમારા જીવનમાં દુઃખનો કોઈ પાર ના હોય અને તમે છેલ્લે મરવાની અણી ઉપર હોય, અને એ વખતે જો અચાનક જ તમારા જીવનનો પલટો આવે અને તમારું જીવન સુખમય બની જાય, તમને કોઈ પણ પ્રકારની શક્તિ તમને મદદ કરવા લાગે, તમારા ધંધામાં તમારા જીવતર શુભ બને, તમારું કુટુંબ પરિવાર સુખી થાય અને તમને એક નવી દિશા મળે જીવવાની, તો સમજવાનું કે તમારી કોઈ ગુપ્ત શક્તિ તમને સારા રસ્તે લઈ જઈ રહી છે. માનો કે ન માનો, કોઈ ને કોઈ શક્તિ છે જે તમને લઈ જાય છે. તમારા દુઃખના દિવસો ખરાબ ચાલી રહ્યા હોય, કોઈ આશા ના હોય અને છેલ્લે મરવાની અણી હોય, કોઈ તમારું રણી ધણી ના હોય, અને એ વખતે જો તમને અચાનક જ કોઈ તમારું ગાડું ધકેલાય મારે અને તમને સારા રસ્તે લઈ જાય અને સારો એવો સમય તમારો આવવા લાગે અને તમને એક જીવવાની નવી દિશા મળે, તો સમજવાનું કે તમારી ગુપ્ત શક્તિ જાગૃત થઈ ગઈ છે. અને હવે તમે જાગ્યા ત્યારથી સવાર તમે એ શક્તિને ઓળખો, એને પ્રમાણ લો અને એને તમે માનો, તો તમારા ધારેલા કાર્યો સિદ્ધ થાય. તમે જેવું કરશો એવું જ તમે વાવો તેવું લણશો. એટલે તમારી ગુપ્ત શક્તિને તમે ઓળખજો તો કેવા સંકેતો તમને મળશે. દુઃખમાં તો તમે બધું જ ભૂલી ગયા હોય, પણ સુખ આવે એટલે છલકાઈ ન જવું. એટલે સૌપ્રથમ માતાજીની તમે સેવા પૂજા કરતા હોય, તમારા ઈષ્ટ દેવી દેવતાની સેવા પૂજા કરતા હોય, તો તમને જેટલો ભાવ હોય એટલા પૂરેપૂરા સાચી શ્રદ્ધાથી, સાચા પવિત્ર ભાવથી એની ભક્તિ કરજો. અને જ્યારે જ્યારે તમે એનું મન તનથી ભક્તિ કરશો, તો તમારા આંખમાં આંસુ આવશે. તમને એવો અહેસાસ થશે કે આ શક્તિ મારે જીવનમાં મને ખૂબ આગળ લઈ જશે, તમારા ધારેલા કાર્યો કરશે, તમને સારા ધર્મના કાર્યો કરાવશે. અને એ શક્તિને તમે ઓળખજો. આંખોમાં આંસુ આવે, કમરમાં દુખાવો થાય, તમે કોઈ પણ કાર્ય કરો એમાં તમને વધારે ને વધારે મન ચોંટે, અને એ કાર્યમાં તમારું મન ચોંટે એટલે તમને એવી આશા, કુશંકા થાય કે આ કાર્ય પૂરું થશે કે નહીં, આટલું બધું હું જે સિદ્ધિ કરું છું, જે સાહસ કરું છું, તો મને સિદ્ધિ મળશે કે નહીં મળે, આવા તમને વિચાર આવે. થશે કે નહીં, તો સમજવાનું કે એ ગુપ્ત શક્તિ છે, કાર્ય તમારું 100% પૂરું થશે. તમે રાત્રે પણ વિચારોમાં વિણેમેલા હોય, કોઈ પણ કાર્યમાં તમને સફળતા મળે કે ના મળે એવા તમને વિચાર આવે. બીજું કે ઘણી વખત તમને કોઈ નડતર હોય, એટલે નડવાવાળા તો કોઈ ના હોય, પણ તમને એવું લાગે કે કંઈક નડશે, બાકી બીજું કશું હોય તો નહીં જ, પણ તમને એવું લાગે કે મારા જીવનમાં કંઈક નડે છે, તો આ સમજવાનું કે ગુપ્ત શક્તિ તમને સારા સંકેતો આપવા જઈ રહી છે. પણ જો તમે સકારાત્મક વિચારશો, પોઝિટિવ વિચારશો, તો 100% તમને શુદ્ધ અને સાચું પરિણામ મળશે. જો તમારા જીવનમાં તમે સારા કાર્યો કર્યા હશે, કોઈના પણ ભવિષ્યમાં પણ સારું કાર્ય કરશો, તો જીવનમાં 100% તમને શુદ્ધ પરિણામ મળશે. મિત્રો, કહેવાનો અર્થ એ કે ગુપ્ત શક્તિ હોય એટલે તમારા જીવનમાં એક તો દુઃખમાંથી તમને બહાર કાઢ્યા હોય, પછી તમારા જીવનમાં
આંખોમાં આંસુ આવે, કમરમાં દુખાવો થાય, જે શંકા કુશંકાઓના જે વિચારો હોય એ આવે, કોઈ નડતર થાય કે ના હોય એવા વિચારો આવે, તમારું મન અશાંત રહે. અશાંત એટલે એ શંકા અને કુશંકાઓને દૂર કરવાનો જે વચલો માર્ગ છે એમાં, બાકી બીજી ખોટી ભ્રમણાઓમાં કે ખોટા ભયમાં રહેવું નહીં. એક જ ભાવ રાખવાનો, તમારા જે ઈષ્ટ દેવી દેવતા હોય એ અથવા તમારા કુળદેવી હોય, તમે જેને માનતા હોય એને, એનો ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકી, પૂરેપૂરો ભાવ મૂકી તમે તમારા જીવનમાં આગળ વધો, સારું કાર્ય કરો, ધર્મનું કાર્ય કરો અને સર્વપ્રથમ તમારા કુટુંબને સંભાળો. એટલે કે બાળકો ભણાવો, મા બાપની સેવા કરો અને ધર્મથી ઢોકળા અને પાપથી વેગળા રહો તો 100% પ્રભુની દયા થશે.